પણ મિત્રો કલેક્ટર સાહેબે ફળિયામાં પગ દીધો એ રાજપૂતના આંગણામાં. રાજપૂત તો શહીદ થઈ ગયો તો, રાજપૂતાણી છે એ પોતાના 6 મહિનાના દીકરાને ઘોડિયામાં હિંચકાવે છે ઓહરીમાં. અને ઈ લીપેલ આંગણું, ઈ ગાર કરેલું જેને કહેવાય આંગણું, તુલસીનો ક્યારો, ઈ ગાલ મોહરિયા, ભીતોડલા, માન ને જાકમ જોળ, સાંકળા, ચંદ્રવાન કલેક્ટરે જોયા ને હાલરડું સાંભળ્યું. કલેક્ટર પોતાનો હોદ્દો ભૂલી ગયો સાહેબ, અને મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે હાય રાજપૂતાણી, હું કલેક્ટર થયો એના કરતા તારે કુખ અવતાર લીધો હતો, મને આવા હાલરડા સાંભળવા મળે સાહેબ. કલેક્ટર દરજાનો માણસ હો, તારે પેટ અવતાર લીધો તો હલડા સાંભળવા મળે તો ધ્રુજવા માંડ્યો સાહેબ. ટૂંકમાં મીઠો આવકાર મળ્યો. આવીને સાહેબ બેહે છે. પછી બેન ને 50,000 નો ચેક લખી અને કહે છે કે બેન તમારા પતિ શહીદ થઈ ગયા, એને અમારી 100 સલામો છે. સૂર્યચંદ્રના તેજ રહેતા સુધી ભારતના વીર શહીદોમાં તમારા પતિનું નામ રહેવાનું છે. સરકાર તરફથી તમને 50,000 નો ચેક આપવા માટે આવ્યો છું. હાથમાં ચેક લઈને 50 કટકા કર્યા આ દેશની રાજપૂતાણીએ. 50 કટકા કરીને નાખી દીધું. એમ કીધું કે નથી જોતા, મારે ચેક નથી જોતો, રૂપિયા નથી જોતા. કલેક્ટર સાહેબે કીધું બેન મને ખબર છે તમારા દીકરો હજી નાનો છે, તમારી ઉંમર નાની છે, આખી જિંદગી પડી છે, 50,000 માં જાય નહીં, પણ સરકારનો હુકમ હોય તમને આપી શકું, વધારે મારાથી ન અપાય. છતાંય તમને એવું લાગતું હોય તો મારા ઘરના થોડા ઘણા રૂપિયામાં ભેળવી દો બસ. તેથી રાજપૂતાણીનો ભ્રકુટીનો મરોડો બદલાણો ક્ષત્રિયાણીનો. અને એને કીધું કલેક્ટર સાહેબ એકવાર કીધું, બીજી વાર કહેતા નહીં કે મને પૈસા ઓછા થયા. કે તો કે મારો ધણી કોના માટે શહીદ થયો? મારો પતિ. કે ધરતી માટે, મા માટે, ભૌમ માટે. કે ભૌમ માટે? તો કે હા. તો સાંભળો કલેક્ટર સાહેબ, તમે તો ભણેલા છો, પણ મને એટલી ખબર છે કે જે ધરતી માટે, જે મા માટે દીકરા શહીદ થાય અને એની પત્ની, એની વવારું વળતરના ચેક લે ને, તેથી ધરતીમાં વીરો જન્મ લેવાનું બંધ કરી દે. મારે નથી જોતા પૈસા સાહેબ. કલેક્ટર દરજાનો માણસ ધ્રુજવા માંડ્યો, બે હાથ જોડીને ઉભો રહ્યો. હાય માં, હાય ક્ષત્રિયાણી માં, તને 100 સલામ છે, પણ મને એટલું કે તમારા પતિનું વળતર શું આપી તો વળે, સરકાર શું આપે તો વળતર વળે, એટલી તો વાત કરો. અને તેથી રાજપૂતાણીએ કીધું કે અમારો હાવજ ઘોડિયામાં હતો ને 6 મહિનાનો, એનો બાપ શહીદ થયો તેથી આ મારા પેટમાં હતો. બાપે દીકરાને જોયો નથી, દીકરે બાપને જોયો નથી, પણ ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કૃતિ પાય છે. આ મારો દીકરો 22 વર્ષનો થાય, તમારે વળતર આપવું જ છે ને. 22 વર્ષનો મારો દીકરો થાય અને પછી સરહદમાં ભરતી કરો, અને પછી પાકિસ્તાનના ઘૂસણખોરી કરવા માટે આવે, અને પાકિસ્તાનના 25 સૈનિકોને 50 ને મારી અને મારો હાવજ પાછો આવતો હોય તેથી એના બાપનું વળતર વળે, બાકી 50,000 રૂપિયામાં કોઈથી એનું વળતર ન વળે સાહેબ. 50 હકને મારી મારો હાવજ નવરાત્રીના ગરબા જેવો થઈને આવતો હોય ને, તેથી એનું વળતર વળે સાહેબ. આ ગીતો આપણા છે ને, આ ગીતો સાંભળે ઈ જ ભજન સાંભળી શકે, ઈ જ સંતો થઈ શકે ને, ઈ માળા લઈ શકે. એવો કવિ પ્રદીપ મને ફરમાય છે. એટલે ચિત્તોડના કિલ્લાની માથે જતી આવ્યો અને ગાઈડ સમજાવતો હતો. બહુ આપ્યું છે અમને, ઘણા કે તમે ક્ષત્રિયોના બહુ વખાણ કરો, આયર હોય, રાજપૂત હોય, કાઠી હોય, એવું નથી. અમે જ્યાં જોયું છે એને અમે કોઈથી ભૂલ્યા જ નથી. પણ ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય ના રાહડા તો કેવી રીતે અમારે ગાવા આવે. પણ જેને કર્યું છે અમે ભૂલ્યા નથી અમે કોઈથી. કોઈને એમ ન લાગે કે આના ગીત કે આના નહીં, પણ સાહેબ આને ભૂલી જશું તો આ બાવલિયા કોઈથી રાજી ન થાય. આપ જાણો છો, એટલા માટે હું એની યાદી કરું છું. કોલેજમાં આજના જમાનામાં ભણતી દીકરીને પૂછ્યો જોહર એટલે શું, કદાચ ખબર નહીં હોય, એટલે અમે યાદી કરી છે. આ પૂળા ખેંચવા નહીં રહ્યા, બાકી અમને ખબર છે. અટાણે બહુ ઓછો વર્ગ આવો મળે છે પડકારા કરવા વાળો, બાકી નકર ઠીક છે, આમાં સમજાય. હા, ખમા નકર એમ કે કઈક ફરું કરવા, એકચ્યુઅલી આવી વાતો કરે. એન્જોય તો ભૂનણાઈ કરે છે. ગારામાં સીતો પાઠ ભૂનણો પડ્યો હોય એને પૂછજો જોઈએ કેવો એન્જોય કરે છે. એન્જોય નહીં, અમારી ધરતી તો કઈક બીજાને. સાહેબ આ બાવલિયાના સાનિધ્યમાં બેઠા છીએ એટલા માટે કહું છું, આર્યવ્રતને વાંચો કોક દી. આ દેશના સાધુડાની પાસે આખા વર્લ્ડના મંત્રીઓ, રાજાઓ શીખવા આવતા હતા કે રાજ કેમ હાંકું, અને આજ હિન્દુસ્તાન ક્યાં છે. એટલા માટે અમે આ કોશિશ કરી, બાકી મેળ ન પડે. પણ જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી, આખો ઓગો હળગો એ બધો ન ઠરે ને, તો બચ્યા છે એ પૂળા ખેંચી લઈ. આ તો બધા અમારા બચેલા પૂળાઓ છે. ચાણક્ય જદી એના પછી 24 વખત ભારતના, હિન્દુસ્તાનના ભાગલા પડ્યા છે. અખંડ ભારતને જદી મૌર્યને ગાદી ઉપર બેહારીને બેઠો હતો ને, એ ચાણક્યની પાસે હ્યુએન સાંગ નામનો ચાઇનીઝ આવ્યો હતો શીખવા માટે કે રાજ કેમ આપવું. અખંડ ભારત હતો ત્યારે. થોડીક વાત વજનવાળી છે પણ ખાસ સાંભળજો, આવો વર્ગ આવા પડકારા કરો છો એટલે. ચાણક્યની પાસે આવ્યો અને હાંધનું ટાણું દી આથમી ગયો તો અંધારું થવા માંડ્યું હતું. અને હ્યુએન સાંગ નામનો ઇતિહાસકાર આવેલો અને એને
કોઈ માણસને આવીને કીધું કે મારે ચાણક્યને મળવું છે, આવો અખંડ ભારત છે તો એનો મંત્રી કેવો હોય છે, એને મારે મળવું છે. અને કોકે કીધું કે હાલો લઈ જાય, એને એમ કે આલિશાન મહેલ હશે, હવેલી હશે ચાણક્યની, કારણ કે અખંડ ભારતનો મંત્રી છે, ધર્મગુરુ છે ને મંત્રી છે. પણ ચાણક્યની પાસે યુએન સાંગને લઈ આવ્યા ને ચાઇનીઝને, તો નદીને કાંઠે નાની એવી ઝૂંપડી હતી, ઝૂંપડીમાં બેઠો બેઠો કઈક રાજકાજનો હિસાબ લખતા હતા ચાણક્ય. ત્યાં લઈ આવ્યા, મસ્તક આમ હલાવી અને આવકાર આપ્યો. બોલો યુએન સાંગ બેહી ગયો અને ચાણક્ય છે એમણે લખવાનું ચાલુ રાખ્યું. દીવડો જગતો હતો. મિત્રો, લખવાનું અડધી કલાક કે પોણી કલાક પૂરું થયું એટલે જે દીવડો જગતો હતો એ ચાણક્યએ બુજાવી નાખ્યો. એની બાજુમાં બીજો દીવો પેટાવ્યો. પછી ઓલા યુએન સાંગને કીધું કે બોલો શું કામે કાંઈ આવ્યા છો, કાંઈ મદદ કરું તમારી? એટલે ઓલા યુએન સાંગે કીધું બીજું તો બધું હું ચાઇનીઝ છું, ચાઇનાથી આવું છું, બીજું બધું તો પછી, પણ પેલા મને એ સમજાવો કે જે દીવડામાં તેલ, તમે દીવડો જગતો હતો એમાં તેલ બરાબર હતું, એમાં હતું એટલું જ આ દીવડામાં તેલ છે, તો તમે ઈ દીવો અત્યાર સુધી હતો ઈ બુજાવી નાખ્યો ને બીજો દીવો પેટાવ્યો, એનું કારણ? ત્યારે ચાણક્યએ કીધું અત્યાર સુધી હું લખતો હતો ને એ રાજકાજનો હિસાબ લખતો હતો, એટલે ઈ દીવડામાં તેલ બળતું હતું ને એ રાજનું તેલ હતું. હવે આપણી અંગત મુલાકાત છે. આ બીજો દીવડો પેટાવ્યો, ઓલો બુજાવીને એ મારું પોતાનું તેલ છે. તેલમાં એટલા હિસાબ કરે ને એ અખંડ ભારતના સપના આ દેશના સાધુડા જોયે કે સાથ એક દીવડામાં તેલ બાળવામાં આટલા હિસાબ કરે એ અખંડ ભારતના સપના જોઈ શકે. ગવર્મેન્ટની ગાડી હાળાને પરણાવી આવે એ કોઈ દી અખંડ ભારતના સપના ન જોઈ શકે સાહેબ. એનાથી કાંઈ ન થાય, વાતું થાય ખાલી. એટલે આપને વાત કરું છું કે ઈ કવિ પ્રદીપ ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો અને એમ કહેતો હતો, જોતો હતો બધું. એમાં ગાઈડ, અત્યારની ભાષામાં આપણે ગાઈડ કહીએ, મૂળ આપણે ભ્રોમિયો કહીએ, એ ગાઈડ બતાવતો હતો. ये बड़ा वाला है ना वो जौहर कुंड है, रानी पद्मिनी के साथ 14,000 राजपूतानिया ने यहाँ जौहर किया था, अग्नि में कूद पड़ी थी. ये बतावे છે ये जौहर कुंड है और इसके पास ये बड़ा वाला है ना, ये बड़ा वाला है, ये कीर्ति स्तंभ है और उसके पास बड़ा वाला जौहर कुंड છે. હમણાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે ભાઈ આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં, આખા વિશ્વમાં વધારે ઓક્સિજન મળતું હોય તો હિન્દુસ્તાનમાં મળે છે, આવું મેં સાંભળ્યું છે. વૈજ્ઞાનિકો એમ કહે છે. તો એ સંશોધન કરે છે કે હિન્દુસ્તાનમાં તો ગંદકી છે, બીજા દેશ તો સફાઈ વાળા છે, તો ન્યાય એટલું બધું ઓક્સિજન નથી મળતું ને અહીંયા શું કામે મળે છે? એ ગોતે છે. એને જડે કે ન જડે મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે કે એક જ કિલ્લામાં હિન્દુ ધર્મ બચાવવા માટે, ચારિત્ર બચાવવા માટે 14,000 રાજપૂતાણીઓ જોહર કર્યા છે ને, એના ઓક્સિજનો યુગો સુધી ભારતમાંથી જવાના નથી, એટલે એના ઓક્સિજન મળે છે. પણ જોહર કુંડની જ્યાં વાત આવી, કવિ પ્રદીપ તેથી મિત્રો નાચવા માંડ્યો અને ચિત્તોડના કિલ્લાની માથે તેથી ગાવા માંડ્યો. તો શું કહે છે કવિ પ્રદીપ? एक પછી एक બાળકોને ધૂળના तिलक मीडो करवान मीडो गावा. बच्चों इधर आओ, इस मिट्टी से तिलक करो, ये बलिदान की धरती है, ये मेवाड़ की धरती है, ये राजपूताना है. एक પછી एक બાળકોને मीडो तिलक करवान मीडो गावा. શું કહે છે? ये है अपना राजपूताना नाजी से तलवारों पे, ये है अपना राजपूताना नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा पर